નમસ્તે, સાહિત્ય પ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આપણી ત્યાં શાસ્ત્રોમાં રાધાકૃષ્ણના પ્રેમની ઘણી વાતો છે। જે તેને વાંચે અથવા સાંભળે છે તેઓ તેમના પ્રેમની પરાકાષ્ઠાને અનુભવે છે। પરંતુ કેટલાક કિસ્સા એવા પણ છે જે જાણીને આશ્ચર્ય થાય છે। કૃષ્ણના માથે શણગારનો અનન્ય ભાગ એવું મોરનું પીછું પણ આવા જ એક કિસ્સાનો ભાગ છે। રાધાના કારણે શ્રી કૃષ્ણએ કળીકાળ સુધી મોરપંખને પોતાના મસ્તર પર મૂકવાનું વરદાન આપ્યું હતું। મળી આવતી કથા મુજબ એક મોર ગોકુળમાં રહેતો હતો। તે શ્રી કૃષ્ણનો અનન્ય ભક્ત હતો। એકવાર તેણે શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે કનૈયાના દરવાજે જઈને જાપ કરવાનો વિચાર કર્યો। આ પછી તે તેના દરવાજે જઈ બેઠો અને કૃષ્ણના નામનો જાપ શરૂ કર્યો। તેણે 1 વર્ષ જાપ કર્યો, પરંતુ શ્રી કૃષ્ણના આશીર્વાદ મળ્યા નહીં। અંતે ઉદાસ થઈ મોર રડવા લાગ્યો। તેવામાં ત્યાંથી એક મેના ઉડતી પસાર થઈ। તેણે મોરને રડતા જોયો। ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ। મેનાએ વિચાર્યું કે મોર આમ તો કોઈ પણ કારણોસર રડી શકે, પણ કનૈયાના ઉંબરામાં કોઈ ઊભું રહીને રડતું હોય તે આશ્ચર્યજનક બાબત છે। આ પછી મેના મોર પાસે ગઈ અને રડવાનું કારણ પૂછ્યું। મોર બોલ્યો કે 1 વર્ષથી હું કનૈયાને પ્રસન્ન કરવા માટે કૃષ્ણના નામનો જાપ કરું છું, પણ આજ સુધી કનૈયાએ મને પાણી પણ નથી આપ્યો। મોરની વ્યથા સાંભળીને મેનાને દયા આવી। તેણે કહ્યું, હું શ્રી રાધા રાણીના ગામ બરસાનાથી આવી છું। તમે ત્યાં મારી સાથે ચાલો। રાધા રાણી ખૂબ દયાળુ છે। તે ચોક્કસપણે તમારા પર કૃપા કરશે। મોર મેનાની વાત માની ગયો અને બંને ઉડીને બરસાના પહોંચ્યા। પરંતુ મોર અહીં પહોંચીને પણ રાધાજીના આંગણામાં ઊભી જાય તો કૃષ્ણ નામનો જ કરતો હતો। આ સાંભળીને શ્રી રાધે દોડીને આવ્યા અને મોરને ગળે લગાવ્યો। રાધા રાણીએ મોરને પૂછ્યું, તમે ક્યાંથી આવો છો? જે સાંભળી મોર બોલ્યો, રાધા રાણી જય હો। આજ સુધી સાંભળ્યું હતું કે તમે દયાળુ છો, પણ આજે જોઈ પણ લીધો। રાધા રાણીએ કહ્યું કે આવું કઈ રીતે? તો મોર બોલ્યો, છેલ્લા 1 વર્ષથી કનૈયાના દ્વાર પર કૃષ્ણના નામનો જાપ કરી રહ્યો હતો, પણ પાણી પીવડાવ્યું તો દૂર, પણ તેમણે મારી તરફ જોયું પણ નહીં। ત્યારે રાધાજીએ કહ્યું કે ના, મારો કાનો એવો નિર્મોહી નથી। કિશોરીજીએ કહ્યું કે તમે ફરીથી કનૈયાના દરવાજે જાઓ, પણ આ વખતે કૃષ્ણનું નામ નહીં, મારું નામ લેજો। મોર રાધા રાણીની આજ્ઞા લઈને અને ફરી ગોકુળમાં આવ્યો અને કૃષ્ણના દરવાજે પહોંચ્યો અને આ વખતે રાધે રાધે નામનું રટણ શરૂ કરી દીધું। રાધાનું નામ સાંભળતા જ કૃષ્ણ દોડી આવ્યા અને મોરને પૂછ્યું, તમે ક્યાંથી આવ્યા છો? ત્યારે મોર બોલ્યો, ઓ માધવ, 1 વર્ષથી તમારું નામ જપતો હતો અને તમે મને પાણી પણ આપ્યું નહીં। આજે રાધે રાધે બોલ્યો ત્યાં દોડી આવ્યા। મોરની વાત સાંભળીને કૃષ્ણજીએ કહ્યું, મેં તમને પીવા માટે ક્યારેય પાણી આપ્યું નથી, જે મેં પાપ કર્યું છે, પણ તમે રાધાનું નામ લીધું તે તમારું સૌભાગ્ય છે। તેથી હું તમને એક વરદાન આપું છું કે જ્યાં સુધી આ સૃષ્ટિ રહેશે ત્યાં સુધી તમારા પંખ હંમેશા મારા માથા પર શોભશે। વળી કોઈ પણ ભક્ત જે રાધાનું નામ લેશે તે પણ મારા માથા પર જ રહેશે। ફરી મળીશું। સાહિત્ય પ્રેમી ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।